ડેમો ઓવરફ્લો. મેઘરાજાએ રણ પ્રદેશનું રેલમછેલ કરી નાખ્યો. કચ્છના કેટલાય વિસ્તારોમાં રાતથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે આખો દિવસ વરસતા શહેરો અને ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયા, નદીઓ ગાંડીતુર બની. કચ્છના ગાંધીધામમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો પર દરિયો બની ગયા હતા. મોટાભાગના રોડ પર પાણીનું રાજ છવાયું. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો સવારમાં ફસાયા. તો ભુજ નખત્રાણામાં પણ વરસાદે બગડાટી બોલાવી. દેસલપર, વાઢિયા, વિથોણ, વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી. ભુજ ઉપરાંત ભુજોડી, માધાપર, મિર્જાપર, માનકુવા સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. હવે કચ્છના માનકુવાનો પાણીનો પાવર જોઈ લો. અહીં ભારે મેઘખાંગા થતાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદથી ખેતરો પણ દરિયો બની ગયા. જુઓ કઈ હદે પાણીનો પ્રચંડ પ્રવાહ ખારેકના ખેતરમાં ફરી વળ્યો. પાણી એવું આવ્યું કે ખારેકના ખેતરમાં આવેલી દિવાલ બંધ તોડી પાણી બહાર નીકળી ગયું. ખેડૂતોની નજર સામે જ તેમનું ખેતર ધોવાઈ ગયું. ખારેકના અડધા ઝાડ પાણીમાં ડૂબી ગયા. મોડા સુધી આવેલો ખારેકના પાકનો કોળિયો છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. કંઈક આ રીતે પાણીના પ્રચંડ પ્રવાહ પર સામે ન ટકી શક્યો ભાંડિયા માંડવીનો જોડતો કોઝવે. માંડવીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ નદીઓ ગાંડીતુર બની. પાણી એવું આવ્યું કે ભાડિયા માંડવીને જોડતા રોડ પર બનાવેલો કોઝવે ધોવાઈ ગયો. ધીમે ધીમે કોઝવે પાણીમાં તણાતો નજરે પડ્યો. થોડી જ વારમાં લોકોની નજર સામે આખો કોઝવે તૂટી ગયો, જેથી ભાડિયા કડાગરાનો માર્ગ બંધ થઈ ગયો, જેથી અનેક લોકો અટવાઈ ગયા. માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ જીવંત બનીને ખળખળ વહી રહી છે. ત્યારે ઘનઘોર વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ડેમ ઓવરફ્લો થતાં રમણીય દ્રશ્યોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ડેમ સાઇડ પર ઉમટી પડ્યા અને વરસાદી વાતાવરણનો આનંદ માણ્યો. આ તરફ માંડવી પંથકમાં સાર્વત્રિક વરસાદથી માંડવીથી રાજડા ડેમ ઓવરફ્લો થયો હતો. ભારે વરસાદથી રસ્તો પણ તૂટી ગયો હતો. હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળ્યા. માર્ગ તૂટી જતા ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. તો અબડાસાનો મહત્વનો ડેમ એવો કંકાવટી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો. ખેતી માટે ઉપયોગી ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં કચ્છના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કેમ કે આ વિસ્તારની સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. નદીમાં પૂરના દ્રશ્યો અબડાસાના નુધાતળ ગામની નદીના છે, જ્યાં પણ વરસાદે રમઝટ બોલાવતા ગામની નદી ગાંડીતુર બની હતી, 2 કાંઠે વહી હતી. પશ્ચિમ કચ્છમાં પણ વરસાદે જમાવટ કરી હતી, જેથી આ બાજુનો વિસ્તાર પણ પાણી થઈ ગયો, જેના કારણે નદી નાળા છલકાયા. ભારે વરસાદના પગલે શેરડી, ભાડાઈ, ખારોડ ડેમ ઓવરફ્લો થયો. તો ભુજમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માનકુવા વિસ્તારમાં જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માનકુવાના છેલામાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કચ્છ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગથી ગઢ શીશામાં ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. પાણી ફૂફાડા મારતું વહેતું જોવા મળ્યું. રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતો ખુશ થયા હતા. કચ્છ પંથક પર મેઘરાજા રાજી થઈને ધોધમાર વરસી પડતા નદીઓએ ખૂંખાર રૂપ ધારણ કરી લીધું. આ દ્રશ્યો નખત્રાણાના મથલ વિસ્તારના છે, જ્યાં ભારે વરસાદ બાદ ગામની નદી જીવંત બની હતી, ખળખળ વહેતી થતી હતી. નદીનું સૌંદર્ય ખીલી ઉઠતા લોકો નદીનો નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. માંડવીના ગામડાઓના હાલ પણ બેહાલ થઈ ગયા છે. મેઘરાજા એવા મહેરબાન થયા કે માંડવીનો વિજયસાગર ડેમ એક ઝાટકે ઓવરફ્લો થયો. રૂકમાવતી નદી પણ પૂર આવી ગયા હોય તેવા દ્રશ્યો સાથે જોવા મળી. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં રૂકમાવતી નદી તોફાની બનીને વહેતી નજરે પડી, જેથી મદનપુરા કોડાઈ વચ્ચે રસ્તો પર પાણીનો પ્રવાહ આવી જતા રોડ અવરજવર માટે બંધ થઈ ગયો. ભારે વરસાદથી ભુજ હાઈવે તરફનો રસ્તો ધોવાઈ ગયો. કોટડા રોહાથી ભુજ હાઈવેનો માર્ગ ધોવાઈ જતા માર્ગ બંધ કરવો પડ્યો. હાઈવે ધોવાઈ જતા રોડ પર એક કાર ફસાઈ ગઈ હતી. પાણીમાંથી કાર કાઢવા જતા માટીની વચ્ચે કાર ફસાઈ ગઈ હતી, જેને લઈને ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ત્યારે જ આ તરફ દ્વારકામાં પણ વરસાદી માહોલ છવાયો, જેના કારણે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો. દ્વારકાના ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દરિયામાં કરંટને પગલે સહેલાણીઓને દરિયા કિનારે ન જવા તંત્રએ અપીલ કરી છે. ત્યારે જ રાજ્યમાં ચોમાસું શરૂ થતાની સાથે જ મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.